આ મુનિ ભગવંત જંગલમાં વિચરી રહ્યા છે, એકલા છે, ત્યાગી છે, તપસ્વી છે, દિદીપ્યમાન કાયા છે, પ્રભાવશાળી કાયા છે. અને ત્યાં બિંબિસાર એટલે શ્રેણિક રાજા શિકારે નીકળ્યા છે. મુનિ ભગવાનને જોયા. રાજા પણ યુવાન છે, મુનિ પણ એવા યુવાન છે, બંને પ્રભાવશાળી છે. પણ એક રાજા છે અને એક જંગલમાં છે, એક સાધુના વેશમાં છે, એક રાજા તરીકે છે. ઘોડે સવાર થઈને પોતાના સૈનિકો સાથે આવેલો છે. મહારાજ અહીંયા કેમ? તો કે મારું કોઈ નથી એટલે મેં દીક્ષા લીધી. ડાયરેક્ટ ઝટકો લાગે ને, મારું કોઈ નથી એટલે હું અહીંયા આવતો રહ્યો. સંવાદ ઘણો મોટો છે, સંવાદ ઘણો મોટો છે, બહુ સુંદર છે. અને સૈનિક રાજા કે તો પછી મારે ત્યાં આવી જાઓ. શું કીધું? મારો તો રાજ પરિવાર ઘણો મોટો છે, અનેક રાણીઓ છે, અનેક રાજકુમારો છે. આટલા બધાને હું પૂછું છું, તમને પૂછવામાં મને શું વાંધો? તમે આવી જાઓ. એટલે મુનિ ભગવંત મલકાય. શું કરે? મનમાં મલકાય કે હા રાજા શું સમજે છે, શું સમજે છે. એટલે મુનિ ભગવંતે કહ્યું કે રાજન, વાત એ નથી, આ બધું તો મારી પાસે પણ હતું, આ બધું તો મારી પાસે પણ હતું, પણ હું બીમાર પડ્યો ને, કોઈ મને બચાવવા ના આવ્યો, કોઈએ મારું દુઃખ ના લીધું. બધા ઊભા રહ્યા હતા, સેવા બધા કરતા હતા, પણ કોઈએ મારું દુઃખ ના લીધું કે બહુ તકલીફ થાય છે, બહુ વેદના થાય, બહુ બળતરા થાય, થોડીક લઈ લો. કોઈ નહોતું લેતું. અને તે વખતે મેં નક્કી કર્યું, મનમાં એવું થયું કે જો ખરેખર મારા હોય હા તો મારું થોડું તો દુઃખ ઓછું કરે કે ના કરે, પણ કોઈ દુઃખ ઓછું ના કર્યું મારું. તે વખતે મેં નક્કી કર્યું કે જો હું સાજો થઈ જાઉં તો દીક્ષા રહી, કે આમાંનું કોઈ મારું નથી.